ચાલો પધારેલા દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતીના લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. બહુ ઝડપથી આજે સ્ટેટનું પેપર પૂરું થઈ ગયું. મજા આવી ગઈ ને? તમને ટેન્શન હતું, અમને નહીં. કંઈ વાંધો નહીં. ચાલો, જે ગયું છે એ સારું જ ગયું હશે. હવે 10 તારીખ 10 માર્ચ 2026 એટલે બોર્ડનું ગુજરાતીનું તમારું પેપર, વાર્ષિક પેપર પહેલું ને છેલ્લું. બરાબર. તો હવે આ છેલ્લી 5 મિનિટ છે ને એ તમને છે ને અમુક રસી જેવી છે. અમુક રસી છે ને એ કાયમી ઈલાજ હોય. તો આજે આ છેલ્લો ઈલાજ કે ભાઈ તમારે હવે તૈયારી કેમ કરવાની છે, કઈ રીતે કરવાની છે, કેમ સરળ પડે અને તમારું ગુજરાતીનું પેપર આખું અહીંથી પુનરાવર્તન કેમ થઈ જાય એ જોવાનું છે. તો ખાસ અહીંયા તમારે જોવાનું છે કે હવે તમારે તૈયારી કઈ રીતે કરવાની છે. તો ખાસ પેપર લખતી વખતે તમે શું ધ્યાનમાં લેશો? જો અહીંયાથી જે કરવામાં આવે ને એ તમે કરશો ને એટલે તમને પેપર સહેલું જ લાગશે. આપીને આવશો ને ત્યારે અમને તો વિશ્વાસ છે અને દર વર્ષનો અનુભવ છે. પણ ખાસ ભાષાના પેપરમાં ધ્યાન શું રાખવાની છે? પહેલું તો તમને છે ને ત્યાં 15 મિનિટ વધારાની મળવાની છે. તો નિરાતે પેપર વાંચવાનું છે. બરાબર. કોઈ ચિંતા નથી કરવાની, આવડશે. કદાચ તમને શરૂઆતમાં 1-2 પ્રશ્ન યાદ નહીં આવે કે યાદ નથી, ચિંતા કરવાની જરૂર નથી. વિભાગ છે તમે એમને જ લખો, કોઈ ચેન્જીસ ન કરો, એમાં ગોટાળે ચડો છો. પછી પ્રશ્ન નંબર યાદ આવડા ન કરો. પ્રશ્ન નંબર નથી આવડતો તો લખી અને જગ્યા છોડી દો. આગળનો આવડે છે એટલે પહેલાં ક્લિયર કરો. એટલે ઘણી વખત જે ભૂલાઈ ગયા હોય ને એ પાછા છેલ્લે યાદ આવી જશે. પણ જો પૂરા જ કરી દેશો તમે પછી યાદ જ નહીં કરો તો એ ખોટા પડવાની શક્યતા રહે. બરાબર. એટલે ક્રમ નથી બદલવાનો. પેપર ચેક કરતા હોય ને એના પ્રશ્નો, એના મગજમાં પ્રશ્નો પછી ક્રમ ગોઠવાઈ ગયો હોય, તમે બદલો છો, બે સાચા હોય તો પણ ખોટું પાડી દે. આમે આગળ પણ સ્પષ્ટતા કરી છે. હવે ખાસ તમે જ્યારે પેપર લખો, આખા પેપરમાં ગુજરાતીમાં એના વાક્યો છે, શબ્દો છે, એનું પુનરાવર્તન બને ત્યાં સુધી ટાળવું, એકનું એક ન લાગે. તો એના માટે શું કરી શકાય કે ભાઈ સમાનાર્થીનો ઉપયોગ કરો. બરાબર. પુનરાવર્તન નહીં દેખાવું જોઈએ. પછી પેપરમાં તમે જે લખો છો ને અક્ષર તમારા જેવા છે એવા આવે, એમાં કંઈ તાત્કાલિક ફેરફાર થશે નહીં. પણ એક સરખા રાખો. કદાચ હું લખવા બેસું ને તો 2-4 શબ્દો ઉતાવળમાં મારાથી પણ ખોટા લખાય. તો શું કરવાનું છે? ઘણા છોકરા છે ને એકદમ ઘૂંટે છે, ઘૂંટવાનું નથી. છેકછાક ન થાય એવું ધ્યાન રાખવાનું છે. કદાચ કરવું પડે ને તો આછી લીટી મારો કે દૂરથી ન દેખાય. આમંત્રણ નથી આપવાનું, સાહેબ અહીંયા છે જરા રાઉન્ડ મારી દો. તો સ્વચ્છતા પણ ભાષામાં જોવાય છે પેલું. એટલે છેકછાક ઓછી થાય એવું ધ્યાન રાખવાનું. પછી માગ્યા મુજબ જવાબ છે એને લખવાની આદત રાખો. ઘણા છે એ બીજું કંઈ ન લખી શકે ને એટલે આવડતું એમાં લંબાણપૂર્વક લખે. તમને ચોક્કસ પ્રશ્ન પૂછાય છે, દાખલા તરીકે નિબંધ છે તો નિબંધમાં 250 શબ્દો આશરે કીધા છે, એની આસપાસ લખો. પછી એના પેજ ભરી દેવાથી માર્ક્સ નથી આવતા. એટલે બહુ વધારે નહીં લખો અને ઓછું નહીં લખો. જેટલું માગ્યું છે એટલું જ લખો. એટલે સમય એ બચે અને પેપર છે એ તમારું બરાબર લખાય. પછી બિનજરૂરી ઉતાવળ ન કરો. સમય વધશે જો વ્યવસ્થિત લખશો ને. કેમ કે અહીંયા છે ને જે પ્રશ્નો તમને આપ્યા છે ને એમાંથી જશે. તો ચિંતા કરવાની જરૂર નથી, સમય વધશે. એક નિબંધ 2 મુદ્દાસર સિવાય વધારાનું તમારે ગુજરાતીમાં વધારે સમય લેવું નથી. તો પેલા આવડે છે એટલા લખતા જાઓ, સરસ અક્ષર થાય એ રીતે. પછી વિચારી નથી આવડતું એટલું પૂરું કરો. પણ ઉતાવળે પૂરું કરવાની ગણતરી રાખશો તો અક્ષર જોવાશે. એટલે ઉતાવળ કરવાની નથી. પછી દરેક સેક્શનના પ્રશ્નો છે એ ક્રમમાં લખવાનો આગ્રહ રાખો. મેં પહેલાં કહી દીધું. નથી આવડતો તો આપણને ખબર જ હોય કે 2 માર્ક્સના પ્રશ્નમાં આટલી જગ્યા જોઈએ, 2 લીટી વધારે છોડો. મુદ્દાસરમાં આટલી જોઈએ, એથી વધારે થોડી છોડો. પણ પ્રશ્ન નંબર લખી નાખો, એની સામે એ જ જવાબ હોવો જોઈએ. બરાબર. આટલી વસ્તુ તમારે આમાં કાળજી લેવાની છે. પછી મોટા પ્રશ્નો, ગદ્ય પદ્ય વિભાગ અને લેખન વિભાગ. આ તમને આગળ વિડીયો લેક્ચર મળી ગયા છે. જ્યારે અંગ્રેજીમાં રજા હતી ને ત્યારે આપણે એનો ઉપયોગ કરી લીધો છે. નહીં તો એમાં સમય જાત. અને ગુજરાતીમાં કોઈ રજા નથી. સ્ટેટ પછી સીધું જ પેપર છે. અને ગુજરાતીમાં ખરેખર 3 વિષય જેટલી મહેનત જાય.
યાદ રાખજો, પ્રશ્નો તૈયાર કરો, ગ્રામર કરો ને લેખન વિભાગ, વાંચન વિભાગ તૈયાર કરો. તેમાં તો રજા જ નથી. એટલે આપણે શું કર્યું, મોટા પ્રશ્નો અને લેખન વિભાગ પહેલાં તમને આપી દીધા છે, અને એ તમને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સમાં એનો વિડીયો મળી જશે, જો કદાચ ખબર ન હોય તો. પણ હવે તો જો કે કાળજી લ્યો જ છો એટલે ખબર હશે, તો એ પાછો જોઈ લેવાનો છે. એમાં જે આપેલા છે ને પ્રશ્નો તૈયાર કરી જ લેવાના, જેથી બહાર એક પ્રશ્ન નહીં હોય. અને બીજું, આપણે આગળ ભવિષ્યવાણી, સૂર્યોદય અને સોલ્યુશન માટે તમારી સાથે પાછી મુલાકાત હું કરવાનો છું. તો અહીંયા તમારે જુઓ તો 9 તારીખે, હા 9 તારીખે, 10 તારીખે પેપર છે ને, 9 કલાકે 9 વાગ્યે ભવિષ્યવાણીનો લેક્ચર હશે. એમાં તમારા આખા પેપરની બધી ગૂંચો છે એ દૂર થઈ જશે. એમાં કાવ્યના હેતુલક્ષી છે, માગ્યા મુજબ પેલા હેતુલક્ષી, પછી વિકલ્પો છે, એક વાક્યના જવાબો છે, 2 માર્કના, 4 માર્ક્સના, 2 વિભાગના, એ બી ગ્રામરના ટોટલ ટોપિક, વાંચન લેખનના ટોટલ ટોપિક, એની વિગતે ચર્ચા કરવાનો છું. એટલે ત્યારે સમય બગાડ્યા વગર અચૂક હાજર રહેજો. એ પછી જેને આ ઘણાને છોકરા કહેતા હતા કે સર અમારે આર્ટ્સવાળાને શું કરવું, જેને ફર્સ્ટ લેંગ્વેજ છે, 0-1 કોડ લાગે છે, એ બધા જ વિદ્યાર્થીઓ માટે છે. આ બધાને લાગુ પડશે. એટલે આર્ટ્સ કોમર્સ બેને લાગુ પડી જાય, સેકન્ડ લેંગ્વેજ સિવાય. એટલે એ લોકોએ પણ આમાં જોડાઈ શકે અને તૈયારી કરી શકે છે. એને પણ પ્રશ્નો આ જ હશે, એથી બહાર નહીં હોય. બરાબર. તો ભવિષ્યવાણી છે એ આપણે 9 વાગે આવશે. પછી 10 માર્ચ એટલે કે જે દિવસે તમારું પેપર છે એ દિવસે સૂર્યોદયનો 5 વાગ્યાનો સમય રહેશે. તો ઘટતી વધતી જે કંઈ ઉણપો છે એ ત્યારે આપણે પૂરી કરી નાખશું. એટલે તમારે વિષયની ચિંતા થશે જ, ખાલી વિષયની જ, બાકી કોઈ ચિંતા થશે નહીં. તમારું પેપર અહીંયા તૈયારી હશે એમાંથી જ હશે. અને એ છે કે નહીં, દર વર્ષે અમે તો અનુભવીએ છીએ. ગયા વર્ષનું પેપર તમે જોઈ શકો છો, વિડીયો પણ હોય જ. અને સ્ટેટનું પેપર કે આગળના પેપર તમે જોઈ લો, મોટા ભાગનું એમાંથી છે. આ એ જ રીતે છે, આમાં એથી વધારે હશે. નહીં તો આમાં તો ગ્રામર છે, વાંચન લેખન તો બહારથી આવે. તો એમાં પ્રશ્નો આપવા ને એટલે અમારે બહુ સાચવીને આપવા પડે, બહુ વિચારીને આપવા પડે. વિષય વસ્તુ નક્કી હોય બીજા વિષયની જેમ, તો ચોક્કસ કે આમાંથી આવા પ્રશ્નો પૂછાય છે તો એ જ હોય. અહીંયા તો બહુ વિચારીને આપેલા હોય, એમાંથી જ પેપર હોય છે. તો એ ચેક કરવું છે તો પાછું પેપર સોલ્યુશન સાંજે 7 વાગે તમારું પેપર પૂરું થાય ને એટલે આપણે પાછા હાજર થઈ જશું. એટલે તમને ખ્યાલ આવી જાય કે હા આપ્યું તેમાંથી છે કે નહીં. બરાબર. તો અહીંયા જે માહિતી આપી છે ને એને સચોટ રીતે ધ્યાનમાં લેવાની છે. અને જે લેક્ચર છે એમાં અચૂક સમયસર હાજર રહેવાનું છે. તો તમારી મહેનત ઓછી અને પરિણામ તમે ધારો છો ને એના કરતાં સારું જ આવશે. મને વિશ્વાસ છે, તમારા ઉપર હોવો જોઈએ તમને આત્મવિશ્વાસ. બરાબર. તો અહીંયા આટલી બાબતો છે તમારે ધ્યાન રાખવાની છે. બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. ફરી ભવિષ્યવાણી સૂર્યોદય લેક્ચરની અંદર આપણે મુલાકાત કરશું. ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.